हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आपने धोरण 12 विषय अर्थशास्त्र प्रकरण 4 बैंकिंग અને નાણાકીય નીતિ એ પ્રકરણમાં આપણે અભ્યાસ આગળ વધારીશું। અગાઉ આપણે જોયું કે ભારતમાં સામાન્ય રીતે બે પ્રકારની બેંકો હોય છે। એક વેપારી બેંક, બીજું નામ વાણિજ્ય બેંક અને બીજું મધ્યસ્થ બેંક। ગયા વખતે આપણે વેપારી બેંકનો અર્થ અને વેપારી બેંકના કાર્યો, મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો, વેપારી બેંકના મુખ્ય કાર્યો તથા ગૌણ કાર્યો સુધી અભ્યાસ કર્યો હતો। આજે આપણે મધ્યસ્થ બેંકનો અભ્યાસ કરીશું। મધ્યસ્થ બેંકનું બીજું નામ કેન્દ્રીય બેંક, દેશની સર્વોચ્ચ બેંક, એપેક્સ સર્વોચ્ચ બેંક, વડી બેંક। આવી દુનિયાના દરેક દેશોમાં એક કેન્દ્રીય બેંક હોય છે, મધ્યસ્થ બેંક હોય છે। દેશ પ્રમાણે જુદા જુદા નામ હોઈ શકે છે। જેમ કે ભારતની મધ્યસ્થ બેંકનું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, ભારતીય રિઝર્વ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ। આપણે આરબીઆઈ કહીશું તો ચાલશે। તો અમેરિકાની કેન્દ્રીય બેંક, ફેડરલ રિઝર્વ સિસ્ટમ, એમ જુદા જુદા દેશોની મધ્યસ્થ બેંકનું નામ જુદું જુદું હોય છે। પરંતુ દરેક દેશોમાં એક વડી બેંક, સર્વોચ્ચ બેંક, કેન્દ્રીય બેંક, મધ્યસ્થ બેંક હોય છે। આવી આ મધ્યસ્થ બેંક વિશેનો આપણે અભ્યાસ કરીશું। મધ્યસ્થ બેંકનો અર્થ, મધ્યસ્થ બેંકના કાર્યો, નાણાકીય અને બિન નાણાકીય, એનો આપણે અભ્યાસ કરીશું। દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી આ મધ્યસ્થ બેંક બજાવે છે। બેંકોની બેંક, સરકારની બેંક, સર્વોચ્ચ બેંક, કેન્દ્રીય બેંક, મધ્યસ્થ બેંક। આ મધ્યસ્થ બેંક એ દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, એનું મૂલ્યાંકન અને અંકુશની કામગીરીનું કામ કરે છે। અને મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાનું કામ પણ કરે છે। મધ્યસ્થ બેંકનો અર્થ જોઈએ તો આર્થિક બેંકના શબ્દોમાં મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેના દેશના પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય। દેશ કેવું સરસ આર્થિક બેંકની વ્યાખ્યા આપી છે કે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના એટલે કે પ્રજાના સામાન્ય હિત માટે, પ્રજાના કલ્યાણ માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ, અર્થતંત્રમાં નાણાંના જથ્થાનું વિસ્તરણ અને સંકોચન, જરૂર પડે નાણાંનો જથ્થો વધારવો પડે, જરૂર પડે નાણાંનો જથ્થો ઘટાડવો પણ કરે, જેવી પરિસ્થિતિ એ પ્રકારે ફેરફાર થઈ શકે છે। તો વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી છે। નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો, માંગના પુરવઠો, નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો, એનું સંતુલન જાળવી રાખવી પડતી હોય છે। એટલે એ વિસ્તરણ અને સંકોચનની જવાબદારી જેને સોંપવામાં આવી છે એ રિઝર્વ બેંક છે। આવી ભારતીય રિઝર્વ બેંક એની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ હતી। 1 એપ્રિલ 1935માં આ રિઝર્વ બેંકની સ્થાપના થઈ છે અને 1 જાન્યુઆરી 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે। આરબીઆઈની સ્થાપના ઓબ્જેક્ટમાં પૂછાય, એનું રાષ્ટ્રીયકરણ પૂછાય તો એટલું ધ્યાન રાખવાનું કે આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ, તો કે 1 એપ્રિલ 1935માં, અને રાષ્ટ્રીયકરણ તો કે 1 જાન્યુઆરી 1949માં થયું છે। તો આ એનો અર્થ એટલે કે મધ્યસ્થ બેંક એ દેશની સર્વોચ્ચ બેંક કે જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેંકિંગ ક્ષેત્રને મદદ કરવાનું, એનું મુખ્ય કામ નાણાં બજાર તથા બેંકિંગ ક્ષેત્રને મદદરૂપ થવાનું, તેનું નિયંત્રણ કરવાનું, તેની પર અંકુશ રાખવાનું, નિયંત્રણ કરવાનું અને પ્રોત્સાહન આપવાનું છે તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે। નાણાકીય સ્થિરતા, નાણાંનો પુરવઠો સંતુલનમાં રહે, માંગ પુરવઠાને ધ્યાનમાં રાખીને એવી નાણાકીય સ્થિરતા, અસ્થિરતા ઊભી થાય તો કાં તો તેજી આવે, કાં તો મંદી આવે। તેજી થોડી હોય તો ઠીક છે,
સારું છે, પરંતુ અતિશય તેજીનું નામ છે ફુગાવો આવે કે મંદી અર્થતંત્રને બે નુકસાન થાય, એટલે આર્થિક સ્થિરતા જાળવવાનું કામ પણ રિઝર્વ બેંકનું છે. તો રિઝર્વ બેંકના આવી આપણે કાર્યો જોઈએ. રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ ના કાર્ય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્ય. આરબીઆઈ ના નાણાકીય કાર્યો અહીંયા આપણે 5 છે અને બિન નાણાકીય કાર્યો 3 છે. પહેલું છે ચલણ બહાર પાડવાનું કાર્ય. અર્થતંત્ર માટે જરૂરી પ્રમાણમાં ચલણ બહાર પાડવાનું કામ આરબીઆઈ કરે છે. બીજા કોઈ બેંક ચલણ બહાર ન પાડી શકે. રિઝર્વ બેંક પાસે ચલણ બહાર પાડવાનો ઇજારો છે. 1 રૂપિયો અને તેથી નાના સિક્કાઓ, તમામ સિક્કા, 1 રૂપિયાની નોટ તથા તમામ સિક્કાઓ ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. અને 2 રૂપિયાની નોટ, નાની 2 રૂપિયાની નોટથી માંડીને 2000ની નોટ સુધીની તમામ ચલણી નોટો બહાર પાડે છે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. જો કે આપણે કીધું કે નાણાં ખાતું, ચલણી સિક્કાઓ, તમામ ચલણી સિક્કાઓ જે અર્થતંત્રમાં અત્યારે ઉપલબ્ધ ફરતા રહ્યા છે, તમામ ચલણી સિક્કાઓ, 1 રૂપિયાની નોટ, તો 1 રૂપિયાની નોટ તો ઘણા સમયથી બંધ થઈ ગઈ છે છાપવાની સરકાર દ્વારા. જ્યારે છાપતા હતા ત્યારે ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડતું હતું. એટલે આ નોટો બહાર, ચલણી નાણું બહાર પાડવાનું કામ રિઝર્વ બેંક કરે છે. એટલે કે એનો એક અર્થો ઇજારો છે. 2 રૂપિયા અને 2 રૂપિયાથી વધુ રકમની નોટો છાપવાની બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈ બજાવે છે. જ્યારે ચલણી સિક્કાઓ, 1 રૂપિયાની નોટ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા આ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પૂછી જાય કે સિક્કાઓ કે 1 રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે, યા તો બહાર પાડતું હતું તો ભારત સરકારનું નાણાં ખાતું, અને તમામ 2 રૂપિયા અને તેથી મોટે તમામ નોટો એ આરબીઆઈ બહાર પાડે છે. ત્યાર પછીનું સરકારના એજન્ટ તરીકે આરબીઆઈની વહેંચણી કરવાની જવાબદારી પણ આરબીઆઈ તેની વહેંચણી કરવાનું, એટલે ચલણી નાણુંની વહેંચણી કરવાનું કામ પણ આરબીઆઈ બજાવે છે. સરકારી બેંક તરીકે પહેલું કામ છે ચલણી નાણું બહાર પાડવાનું, બીજું કામ છે સરકારની બેંક તરીકેનું કામ. સરકારની બેંક, આપણી બેંક એટલે આપણી આજુબાજુ રહેલી વેપારી બેંકો, દેના બેંક હોય, પંજાબ નેશનલ બેંક હોય, એ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હોય કે પછી એક્સિસ બેંક હોય, આ બધી જ બેંકો આપણી આજુબાજુ જે છે જેમાં આપણા ગ્રાહકો તરીકેના આપણા ખાતા હોય, આપણે રૂપિયા જમા કરાવીએ, રૂપિયા લેવા જઈએ, આપણી બેંક એની સાથે. પણ અહીંયા આ આરબીઆઈ એ સરકારની બેંક, સરકાર કેન્દ્ર સરકારનું ખાતું હોય, રાજ્ય સરકારોના ખાતા હોય, સરકારની બેંક સરકારનું નાણું સાચવે અને જરૂર પડે તે નાણું આપે. સરકાર વતી બધું જ રકમ ઉઘરાવે અને સરકાર વતી ખર્ચ પણ કરે, ચૂકવણી પણ કરે. એટલે બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કામ, બેંકોની બેંક તરીકેનું કામ સરકારની, બીજું છે સરકારી બેંક તરીકેનું કામ જોઈએ પેલા તો આરબીઆઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોની બેંક તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. સરકાર, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, દરેકના ખાતા આરબીઆઈમાં હોય, એની બેંક તરીકેનું કામ કરે છે. આ ઉપરાંત સરકારોની નાણાકીય એજન્ટ અને નાણાકીય સલાહકાર તરીકેની ફરજ પણ બજાવે છે. એજન્ટ તરીકે સરકારના બોન્ડ, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ, 1 રૂપિયાની નોટ વગેરેનો વહીવટ કરે છે અને સરકારને ધિરાણ પણ આપે છે. આ નાણાકીય જવાબદારીઓ સરકાર વતી બજાવે છે અને જરૂર પડે સરકારને ધિરાણ પણ કરે છે. ત્રીજું છે બેંકોની બેંક. સરકારની બેંક આરબીઆઈ, એમ બેંકોની બેંક આરબીઆઈ અને અંતિમ સહાયક તરીકેનું કામ, સંકટ મોચન અંતિમ સહાય. બેંક, આપણી બેંક વેપારી બેંકો છે, આપણે અનુકૂળ હોય એ બેંકમાં આપણે ખાતું ખોલાવીએ, આપણે એના ગ્રાહક કે આપણી બેંક, એમ દરેક બેંકોની બેંક એટલે દરેક બેંક અસ્તિત્વમાં આવવા માટે આરબીઆઈના નીતિ નિયમોનું પાલન કરવું પડે, એની મંજૂરી લેવી પડે, એમાં ખાતું ખોલાવવું પડે. એટલે દરેક બેંકને અમુક એના નીતિ નિયમો પ્રમાણે આરબીઆઈમાં ખાતું ખોલાવી અને રકમ ભંડોળ જમા રાખવી પડતી હોય છે. તો બેંકોની પણ બેંક એટલે આરબીઆઈ, આપણી બેંક એટલે વેપારી બેંકો, એમ બેંકોની બેંક એટલે આરબીઆઈ. એટલે આ બેંકોની બેંક
કરે છે. આરબીઆઈ ભારતની બધી જ શિડ્યુલ બેંકોની બેંક તથા નિયમનકારી છે તે બેંકોની રોકડ અનામતનું સંચાલન બેંકોની રોકડ અનામતનું સંચાલન કરે છે. વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિની દિશા નક્કી કરે છે. વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિ નક્કી કરે છે કે ધિરાણ વધારો કે ઘટાડો. અર્થતંત્રમાં જેવી પરિસ્થિતિ એ પ્રમાણે ધિરાણમાં ફેરફાર થતો હોય. જો મંદી હોય તો કેમ કરીને ધિરાણ વધે એવા પ્રયાસો આરબીઆઈ એટલે કે વ્યાજના દર ઘટાડે. સસ્તા નાણાંની નીતિ અખત્યાર કરે. વ્યાજ ઘટાડે, વ્યાજના દર એટલે લોકો ધિરાણ લેવા. બેંકો ધિરાણ લેશે, બેંકો પાસેથી લોકો ધિરાણ લેશે. એમ કરીને બજારમાં મંદી દૂર થશે, અર્થતંત્ર તેજી તરફ લઈ જશે. અને જો બજારમાં બહુ ફૂટાવો હોય, બહુ મોંઘવારી હોય, નાણાંનો પુરવઠો વધુ હોય તો ઓછો કરવો હોય તો વ્યાજ દર વધારે મોંઘા નાણાંની નીતિ અસ્તિત્વમાં લાવે આરબીઆઈ અને બજારમાંથી અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો પાછો ખેંચે, ઘટાડી એટલે આપો એ અગાઉને અંકુશમાં લાવી શકાય. તો આવી રીતે જરૂર જેવી સ્થિતિ હોય એને અનુરૂપ યોગ્ય નિર્ણયો આરબીઆઈ લેતી હોય છે અને ધિરાણની નીતિની દિશા નક્કી કરે છે. વ્યાજના દર પણ આદેશિત કરે છે. વ્યાજનો દર આરબીઆઈના નીતિ નિયમો પ્રમાણે દરેક બેંકોએ રાખવો પડતો હોય છે. કોઈ પણ શિડ્યુલ બેંકની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાયક તરીકેની જવાબદારી. ઘણી વખત એવું બને છે કે બેંકો ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય. અચાનક કોઈ પણ કારણસર કોઈ અપવાદ કે કોઈ કૌભાંડ હોય તો એવા સમયે લોકો પોતાના રૂપિયા જે બેંકોમાં મૂક્યા છે એવા એક સામના લેવા આવે તો કોઈ બેંક ચૂકી ના શકે, કોઈ ના ચૂકે. કેમ કે જે કંઈ પ્રજાની થાપણો હતી એ બેંકમાં પડી રહેતી નથી. એ તરત જ ધિરાણ થઈ ગયું હોય છે. ધિરાણ લાંબા ગાળાનું ધિરાણ હોય, ટૂંકા ગાળાનું ધિરાણ હોય. હવે દરેક ખાતેદારો એક સાથે લાઈનમાં ઉભા રહીને કે મારા પૈસા પાછા આપો, કંઈ ધિરાણ થોડું પાછું આવી જતું. તો આવા સમયે કોઈ બેંક ન આપી શકે તો લોકોનો જે વિશ્વાસ છે કે બેંક ખર્ચામાં ગઈ છે, બંધ થઈ જશે, નુકસાનમાં ગઈ છે, પૈસા નહીં આપી શકે એ વધારે મજબૂત બને વિશ્વાસ. એટલે એવા સમયે અંધાધૂંધી ન સર્જાય, લોકોનો બેંકો ઉપર વિશ્વાસ ટકી રહે એટલા માટે આરબીઆઈ એવી બેંકોને સંકટ સમયે મદદ કરે છે. મદદ એવી રીતે લોકોને ભરોસો આપે છે અને એવી સંકટમાં મુકાયેલી બેંકને આરબીઆઈ જોઈએ તેટલું ધિરાણ આપે છે, લઈ અને લોકોને પૈસા આપે. જ્યારે આરબીઆઈ મદદમાં આવે અને કે ધિરાણ જોઈએ એટલું લઈ જાઓ તો જે કંઈ બેંક મુશ્કેલીમાં મુકાય છે એને તો ધિરાણ કરેલા જ છે પણ તરત કંઈ પાછા આપતા નથી. પણ લોકો જ્યારે લેવા આવે છે ત્યારે એ આપી શકે અને આપી શકે છે. એટલે થોડા સમયમાં લોકોનો વિશ્વાસ ફરી સંપાદિત થાય છે અને વળી પાછા લોકો એમાં નાણાં મૂકે છે અને જે સંકટમાંથી એ બેંક બહાર આવે છે. તો આ અંતિમ સહાયક તરીકે સંકટ સમયની સાંકળ તરીકેની કામગીરી આરબીઆઈ પૂરી પાડે છે. એટલે બેંકોની બેંક તરીકે અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કામ પણ આ રિઝર્વ બેંક કરે છે. ચોથું છે શાખ નિયમનની કામગીરી. શાખ નિયમન ગયા વખતે આપણે જોયું વેપારી બેંકોના કાર્યમાં કે શાખ નિયંત્રણ, શાખ સર્જન. શાખ નિયમન, શાખ સર્જન એટલે કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવો ઘટાડવો, નાણાંનો પુરવઠો માંગના પ્રમાણમાં. તો આવું શાખ સર્જન કેટલું કરવું, એમાં રોકડ અનામતના પ્રમાણ ધ્યાનમાં રાખી શાખ નિયંત્રણ ઓછું કરવું કે વધુ કરવું એ નક્કી કરે છે આરબીઆઈ. નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાં પુરવઠાનું નિયમન કરે છે. જરૂર પડે મંદી હોય તો શાખ સર્જન વધારે થવા દે અને જો બહુ ફૂટકો હોય તો શાખ સર્જન ઓછું થવા દે. એ અનુકૂળતા મુજબ પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર થતા હોય છે. અને પાંચમું નાણાકીય કાર્ય છે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. વિદેશી હુંડિયામણ એટલે શું? પહેલા તો એ રીતે જ્યારે ભારત દેશમાંથી કોઈ વસ્તુ બીજા દેશમાં મોકલવામાં આવે છે ત્યારે આપણને વિદેશી આવક પ્રાપ્ત થાય છે. વિદેશી હુંડિયામણ, વિદેશી આવક, વિદેશી ચલણ પ્રાપ્ત થાય છે. આને હુંડિયામણ કહેવામાં આવે છે. બીજા દેશોમાં નિકાસ કરેલી વસ્તુના બદલામાં જે
જે રકમ મળે છે, જે આવક થાય છે એને વિદેશી હુંડિયામણ કહે છે. અને એ વિદેશી હુંડિયામણનો ઉપયોગ બીજા દેશો પાસેથી વસ્તુ મંગાવવાની હોય ત્યારે એનો ઉપયોગ થતો હોય છે. એમાંથી એ વિદેશી હુંડિયામણને ખર્ચીને આપણે જરૂરી વસ્તુઓની આયાત કરતા હોઈએ છીએ. તો આ વિદેશી હુંડિયામણની જાળવણી આરબીઆઈ કરતી હોય છે. જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો હોય, મોટા ભાગે રોજ જે પેપરમાં લખેલું આવે છે કે $1 બરાબર આટલા રૂપિયા, થોડો થોડો રોજ ફેરફાર હોય, રૂપિયા વધતા હોય, ઓછા થતા હોય ડોલરના મૂલ્યમાં. અત્યારે દુનિયાના દેશોએ સર્વ સ્વીકૃત સમખરીદ શક્તિના સિદ્ધાંત અનુસાર અમેરિકન ચલણ ડોલરને સર્વ સ્વીકૃત નાણું માન્યું છે. એટલે કે દુનિયાના દેશોના ચલણોને અમેરિકન ડોલરમાં માપવામાં આવે છે. અને એ દ્રષ્ટિએ એ રોજે રોજેમાં હુંડિયામણના દરમાં થોડો ફેરફાર થતો હોય છે. એટલે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને તેના પુરવઠાને આધારે નક્કી થતો હોય છે. હુંડિયામણનો દર, હુંડિયામણની માંગ કેટલી છે, હુંડિયામણનો પુરવઠો કેટલો છે, એના આધારે આપમેળે નક્કી થતો હોય છે. ત્યારે આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતમાં રૂપિયાનું મૂલ્ય જાળવે છે. આમ આરબીઆઈ ભારતમાં ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે જાળવવાની કામગીરી બજાવે છે. મતલબ ભારતના રૂપિયાનું મૂલ્ય જળવાય અને ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે પણ જાળવવાની કામગીરી આરબીઆઈ કરે છે. આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની જાળવણી કરે છે, સાચવણી કરે છે, તેમજ ભારતમાં આવતા વિદેશી મૂડી કે ભારતની બહાર જતી વિદેશી મૂડી પર નિયંત્રણ રાખે છે, દેખરેખ રાખે છે, ધ્યાન રાખે છે. આ થયા 5 કાર્યો આરબીઆઈના મુખ્ય નાણાકીય કાર્યો. એક ચલણ બહાર પાડવાનું કામ, સરકારની બેંક તરીકેનું કામ, બેંકોની બેંક કે અંતિમ સહાયક તરીકેનું કામ, શાખ નિયમનની કામગીરી અને વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. એ ઉપરાંત આરબીઆઈના બિન નાણાકીય કાર્યો. બિન નાણાકીય કાર્યો આપણે 3 છે: નિયમન અને દેખરેખની કામગીરી, પ્રોત્સાહન કામગીરી કાર્યો અને સમાવેશી વિકાસ માટેના કાર્યો. એમાં જોઈએ તો પહેલું છે નિયમન અને દેખરેખની કામગીરી. આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે. આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ રાખે છે, નિયમન કરે છે અને જેમાં વ્યાપારી બેંકોની શાખાઓમાં વિસ્તરણ, વ્યાપારી બેંકોની શાખાઓનું વિસ્તરણ, ગામડાઓ સુધી, મોટા ગામડાઓ સુધી બેંકો જેમ બને તેટલી વધારે એવા પ્રયત્ન કરે છે. લોકો બેંકોથી માહિતગાર થાય, બેંકોનો ઉપયોગ કરતા થાય, બેંકોમાં ખાતા ખોલાવતા થાય, નાણાકીય વ્યવહારો બેંકો દ્વારા કરતા થાય એવા પ્રયત્નો કરે છે. કામ કરવાની પદ્ધતિ બેંકો સિવાયની અન્ય નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી વગેરે પર ખાસ ધ્યાન રાખે છે. સહકારી બેંક, ગ્રામીણ બેંક, આવી બેંકોને પણ એક પ્રોત્સાહન આપે છે, જેમ બને તેમ લોકો બેંકોથી વ્યવહારો કરતા થાય એવા પ્રયત્નો કરે છે. બીજું છે પ્રોત્સાહન કાર્ય. પ્રોત્સાહન કાર્ય આપણા દેશમાં આજે પણ અનેક લોકોએ બેંકના ખાતા ખોલાવ્યા નથી. ભારતની અંદર ઘણા બધા એવો વર્ગ પણ છે કે જે બેંકમાં ક્યારેય ખાતું ખોલાવ્યું નથી હોતું. જો કે હમણાં ભારત સરકારે પ્રધાનમંત્રી જનધન યોજનામાં આખા દેશમાં દરેકના 0 બેલેન્સના ખાતા ખોલાવ્યા. દરેક ખાતાદારને રૂપિયા જમા રાખવાની જરૂર નથી. ખરેખર એવું હોય છે કે ખાતું ખોલાવવા માટે અમુક રૂપિયા બેલેન્સ કરવું પડે છે, પણ જે ગરીબ લોકો છે, જે અભણ લોકો છે, એને બેંકોને વ્યવહાર આવતા પણ નથી, આવડતા પણ નથી, બેલેન્સ પણ નથી હોતું. તો સરકારે 0 બેલેન્સના ખાતા ખોલાવવાનું કીધું. 0 બેલેન્સ, કોઈ બેલેન્સ નહીં, છતાં ખાતું ખોલાવવા પહેલા ખાતું ખોલાવેલું છે તો થોડું પણ બેંકો સાથે વ્યવહાર કરશે. જેમ કે કમસે કમ અત્યારે વધારે જનધન યોજનાનો ઉપયોગ કદાચ સરકારી સહાય જે મળે છે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર જે કંઈ આર્થિક રીતે નબળા લોકોને સહાય, આર્થિક મદદ સરકારને કરી છે એ એના ખાતામાં જમા થાય છે. અને એના ખાતામાં જમા થાય છે તો કમસે કમ ઉપાડવા તો આવે છે, એટલું તો શીખશે. ત્યાર પછી ધીરે ધીરે ઉપાડશે પણ ખરા અને કમાણીનો અમુક હિસ્સો ક્યારેક મૂકશે પણ ખરો, પણ બેંકોથી માહિતગાર થશે.
એટલે ઝીરો બેલેન્સમાં સરકારે ખાતા પણ ખોલાવેલા છે. એટલે આ રીતે બેંકોમાં ખાતા મોટા ભાગે હવે ખોલાઈ ગયા છે. ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાતો માટે અસંગઠિત નાણાં બજાર પર આધારિત છે. ગામડામાં ખાસ કરીને શહેરોમાં પણ છે કે બેંકો નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટે બેંકો પર આધાર કરતા અસંગઠિત ક્ષેત્ર જેને પ્રાઇવેટ ક્ષેત્ર કહેવાય, જેને સાહુકારો પાસેથી ધિરાણ લેવાનું ચલણ જોવા મળે છે. એટલે મોટા ભાગે આવો ગામડામાં અને શહેરોમાં બે જગ્યાએ જોવા છે. તેમની ધિરાણ માટેની જરૂરિયાત માટે અસંગઠિત નાણાં બજાર પર આધારિત હોય છે, જેનો વ્યાજ દર ઊંચો હોય છે, તારણમાં પણ એ લેતા હોય છે, કડક ઉઘરાણી કરતા હોય છે અને વ્યાજનો દર ઊંચો હોય છે, જે શોષણખોર હોય છે. ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા કરે છે, જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકે. મોટા ભાગના લોકો બેંકમાં ખાતું ખોલાવતા નથી, સાહુકારો પર આધાર રાખે છે ધિરાણનો, અને બીજું તમામ વ્યવહારો મોટા ભાગે રોકડમાં કરે છે. હવે રોકડમાં જ્યારે વ્યવહાર કરતા હોય ત્યારે એની કંઈ નોંધ થતી નથી, અને નોંધ ન થાય તો દેશમાં રાષ્ટ્રીય આવકની ગણતરી સાચી થઈ શકતી નથી. એટલે એવા સમયે રાષ્ટ્રીય આવક ગણવી પણ મુશ્કેલ બનતી હોય છે. ચેકના બદલે કેશ દ્વારા કે જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી, તેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાળવવાની મુશ્કેલી થાય છે. આથી આપણે લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટેના પ્રયત્નો કરે છે. ગામડાઓમાં બેંકોની વધુ શાખાઓ ખોલવા જેવા પ્રયત્નો કરે છે. વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે તે માટેના સતત પ્રયાસો કરે છે, અને લોકોના હિત માટે સહકારી બેંકોને પણ પ્રોત્સાહિત કરે છે. લોકો બને એટલા બેંકિંગ વ્યવહારો વધે, લોકો બેંકોમાં ખાતા ખોલાવતા થાય એ માટે ગામડાઓ સુધી આજે બેંકોનું વિસ્તરણ થઈ રહ્યું છે. ત્રીજું છે સમાવેશી વિકાસના માટેના કાર્યો. એમાં ભારતમાં આર્થિક ભિન્નતા અને ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ હોવાના કારણે જ્યારે નાણાકીય અથવા આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકો અને લોકોને આવા પરિવર્તનનો લાભ હોવો જરૂરી છે. બે પ્રકારની ભિન્નતા: એક ભિન્નતા આર્થિક ભિન્નતા, એટલે ગરીબો અને ધનિકો વચ્ચેનો અંતર. બીજું ગ્રામીણ શહેરી ભિન્નતા, ગામડાઓ અને શહેરો એ બંનેનું જીવન ધોરણ પણ અલગ છે, આવકના સ્તર પણ જુદા છે, એમાં પણ અસમાનતા છે. બંને પ્રકારની ભિન્નતા હોવાને કારણે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તન આવે ત્યારે દરેક વર્ગના લોકોને આવા પરિવર્તનનો લાભ મળવો જરૂરી છે. આરબીઆઈ આ માટેના બેંકિંગ ક્ષેત્રે સતત પ્રયાસો કરી રહી છે. ધિરાણ માટેની અગ્રતા ધરાવતા ક્ષેત્રો જેવી કે ખેતીમાં ધિરાણ, નાના પાયાના નાના કદના ઉદ્યોગો, સ્વરોજગારો અને પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે ખાસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરે છે. આમાં દરેકને આરબીઆઈ ધિરાણ મળે એવા પ્રયાસો કરે છે. લોકોમાં બેંકિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી વધે, જાગૃતતા વધે એ માટેનો પ્રચાર અને પ્રસાર પણ કરે છે. બેંકોના ગ્રાહકોના હિત અને હકની જાળવણીનું પણ કામ કરે છે. આ રીતે રિઝર્વ બેંકના મુખ્ય કાર્યો નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો: ચલણ બહાર પાડવાનું કાર્ય, સરકારની બેંક તરીકેનું કામ, બેંકોની બેંક અને બેંકોની અંતિમ સહાય તરીકેનું કામ, શાખ નિયમનનું કામ અને વિદેશી હુંડિયામણની કામગીરી જાળવણીનું કામ એ 5 નાણાકીય કાર્યો છે. અને બિન નાણાકીય કાર્યો નિયમન અને દેખરેખની કામગીરી, પ્રોત્સાહન કાર્ય, સમાવેશી વિકાસના કાર્યો. આ ઉપરાંત હવે આપણા પ્રકરણનું નામ છે બેંકિંગ અને નાણાકીય. બેંકિંગ ભાગ ઓળખી. બેંકમાં આપણે જોયું વેપારી બેંક અને મધ્યસ્થ બેનો અર્થ અને કાર્યો જોયા. વર્ગીકરણમાં મુખ્ય 2 પ્રકારની બેંકો: વેપારી બેંક અને મધ્યસ્થ બેંક. કેન્દ્રીય બેંક. હવે આપણે જોવાનું છે નાણાકીય નીતિ. ભારત સરકાર દ્વારા નક્કી થતી નાણાકીય નીતિ. એનો સ્પષ્ટ અર્થ આવો થાય છે: અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. ફરી એકવાર, અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું, નાણાંની માંગ અને મોટા ભાગે નાણાંની માંગના પ્રમાણમાં પુરવઠો જાળવી રાખવો પડતો હોય છે. જો પુરવઠાની અછત ઊભી થાય તો એ તકલીફ પડે, અને માંગ વધી જાય અને પુરવઠો ઓછો તો પણ તકલીફ પડે. તો નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ, સંચાલન કરવાનું, નિયંત્રણ નિયમન કરવાનું અંગેની નીતિ એટલે કે નાણાકીય નીતિ
જાય, એક ઘટી જાય, આવી અસંતુલન હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય, કાં તો ફુગાવો સર્જાય કાં તો મંદી સર્જાય. મતલબ નાણાંની માંગ કરતાં પુરવઠો વધી જાય તો ફુગાવો સર્જાય. ફુગાવો મતલબ અર્થતંત્રમાં જેમ આપણને તાવ બે પ્રકારના આવે, એક શરીર ઠંડુ થઈ જાય, એક શરીર ગરમ થઈ જાય. શરીર ગરમ થઈ જાય તો આપણે કહીએ કે બહુ જ 103 ડિગ્રી તાવ છે અને એકદમ શરીર ઠંડુ થઈ જાય તો પણ એ બીમારી બતાવે છે. તો જ્યારે ફુગાવો હોય અને ફુગાવામાં નાણાંનો પુરવઠો માંગના પ્રમાણમાં ખૂબ વધી જાય ત્યારે ભાવો એકદમ વધવા માંડે, મોંઘવારી આવે અને એને અંકુશમાં લેવા માટે નાણાકીય નીતિનો ઉપયોગ થતો હોય છે. એ ઉપરાંત જ્યારે મંદી હોય, નાણાંની માંગના પ્રમાણમાં પુરવઠો ઓછો હોય, નાણાંની ખેંચ હોય, નાણાંની અછત હોય તો એવા સમયે મંદીમાંથી અર્થતંત્રને બહાર લાવવું, કાઢિયાતા કેવું એને બહાર લાવવાનું કામ પણ રિઝર્વ બેંક કરે છે નાણાકીય નીતિના ઉપયોગ દ્વારા. તો આ રીતે જો નાણાંની માંગ અને પુરવઠામાં અસંતુલન સર્જાય તો કાં તો ફુગાવો આવે કાં તો મંદી સર્જાય. આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે અને અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે. તેજી અને મંદી, તેજીનો મતલબ ફુગાવો સમજો, ફુગાવો અને મંદી અર્થતંત્રને આર્થિક અસ્થિરતા દર્શાવે છે અને અર્થતંત્ર ડામાડોળ થાય છે, આર્થિક વિકાસ અટકી જાય છે, અવરોધાય છે. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે અને આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ પણ કહેવામાં આવે છે. તો આ નાણાકીય નીતિ દ્વારા અર્થતંત્રમાં સર્જાતા અવરોધ, તેજી અને મંદી, ફુગાવો અને મંદી એને નિયંત્રિત કરવાનું કામ આ નાણાકીય નીતિ દ્વારા થતું હોય છે. એટલે અર્થતંત્રમાં નાણાંનો માંગ અને પુરવઠો વ્યાજબી જળવાય છે એનું ધ્યાન રાખે છે. એટલે નાણાંની માંગ અને નાણાં પુરવઠાનું સંચાલન અત્યંત જરૂર છે અને આથી જ નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ પણ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, એનું મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો. ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, એનું મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો. પરંતુ હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાક સર્જનના નિયંત્રણ માટે થાય છે. શાક સર્જન એ પણ નાણાંના પુરવઠો અને માંગ બેને સરખું રાખવા માટે છે. નાણાં બજારમાં વધારવું કે ઘટાડવું એ શાક સર્જનના આધારે થતું હોય છે. તો આ રીતે સાદા શબ્દોમાં કહીએ તો દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ કહેવામાં આવે છે. ફરી એકવાર જોઈએ તો દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનો હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે, આર્થિક સ્થિરતા એટલે તેજી અને મંદી, ફુગાવો અને મંદી એના બેલેન્સ માટે અર્થતંત્રમાં જે પણ હોય એને નિયંત્રિત કરવા માટે સર્વોચ્ચ બેંક દ્વારા એટલે આરબીઆઈ દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. તો આ થયો નાણાકીય નીતિનો ભાગ. એ ઉપરાંત હવે આપણે નાણાકીય નીતિના સાધનો આવતા પીરિયડમાં જોઈશું. ત્યાં આપણો પ્રકરણ પૂરો થશે. આટલું